બનાસકાંઠાથી છે। બનાસકાંઠાની શાળામાં બાળકના વાયરલ વિડીયો અંગે પ્રતિક્રિયા સામે આવી છે। શાળામાં વાયરલ વિડીયો અંગે શ્રદ્ધા રાજપૂતે નિવેદન આપ્યું છે। શાળામાં જનજાગૃતિ કાર્યક્રમ હોવાથી નાટક રજૂ કર્યું। બેગલેસ ડેના દિવસે જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન હતું। અંધશ્રદ્ધાના નિવારણ માટે જનજાગૃતિ કાર્યક્રમમાં પ્રતિકાત્મક રીતે નાટક રજૂ કર્યું। વિડીયોને અર્થહીન રીતે વાયરલ કરવામાં આવ્યો હોવાનું નિવેદન શ્રદ્ધા રાજપૂત દ્વારા આપવામાં આવ્યું છે। જેમ અંધશ્રદ્ધા નિવારણ એ ખૂબ જ જરૂરી કાર્યક્રમ હોય એનું જનજાગરણ આ દિવસે કરવામાં આવી રહ્યું છે। એના અમુક અંશો છે એ વાયરલ કરવામાં આવેલા છે। અહીંયા જે બાળક છે એ જે ધૂણી રહ્યો છે ને સમાજની અંદર જે પ્રમાણે અંધશ્રદ્ધા હોય છે એનું નિર્મૂલન કઈ રીતે કરવું એ અંતર્ગતનો આ કાર્યક્રમ છે। આમાં કશું બી અચૂકતું નથી અને નાનપણથી જ બાળકોને અંધશ્રદ્ધા વિરુદ્ધ કઈ રીતે લડાઈ લડવી જોઈએ એનું જે ચિત્રાંકન છે આ વિડીયોની અંદર કરવામાં આવ્યું છે। એનો આખો કાર્યક્રમ છે। અમુક જ અંશોને ખૂબ અર્થહીન રીતે વાયરલ કરવામાં આવ્યા છે। ખરેખર આ એક સામાજિક ઉદ્દેશ્ય માટે અંધશ્રદ્ધા નિર્મૂલનનો જનજાગરણનો કાર્યક્રમ છે કે જે શિક્ષકોની હાજરીમાં ખૂબ સારી રીતે નાટ્યાત્મક રીતે ત્યાં પ્રતિકાત્મક રૂપે કરવામાં આવ્યો છે।